5 વર્ષ પહેલાં જીમ આપણે એને મજા હાટું ચાલુ કર્યું હતું, પણ ખબર નહોતી કે આની આવી બધી ટેવ પડી જાય. આજે હતું આપણું જીમમાં ચેસ્ટનું વર્કઆઉટ. એટલે જે જીમમાં જતા છે ને ખબર જ હશે કે ચેસ્ટમાં કેવું વોર્મઅપ કરવું પડે, ડાબી બાજુના બધા શોલ્ડર આમ ખોલવા પડે, એટલે ભાઈ હું વચમાં આણી ન કાઢે. પહેલું વેરિએશન હતું આપણું ઇન્ક્લાઇન ડમ્બર પ્રેસ. ઇન્ક્લાઇન ડમ્બર પ્રેસમાં આપણે 2 સેટ મારી જ લીધા હતા, અને ત્રીજો સેટ લીધો આપણે 33 કિલોમાં, એટલે કે ટોટલ 60 કિલોમાં. 60 કિલોમાં આપણે 8 રેપ માર્યા. એ પછી આપણે બીજું વેરિએશન લીધું, ત્યાં આપણે વચમાં આવી ગયા કાદરીભાઈ જીમના. કાદરીભાઈ ભેગા થોડાક બાઇસેપ ફ્લેક્સ માર્યા અને થોડીક પોઝિંગ શીખું મજા આવી. એ પછી આપણી બીજી એક્સરસાઇઝ હતી કેબલ ફ્લાય. કેબલ ફ્લાયમાં એમ કે તમને કીધું એમ કે 2 સેટ થોડાક હેવી મને, ત્રીજો સેટ એનાથી ને થોડોક હેવી. એના પછી ત્રીજી એક્સરસાઇઝ હતી આપણી ફ્લેટ બેન્ચ પ્રેસ. ફ્લેટ બેન્ચ પ્રેસમાં આપણે 60 કિલોના 3 સેટ મારી જ લીધા હતા, પણ ચોથો સેટ થોડોક 90 કિલોમાં માર્યો. મજા આવી ગઈ. 90 કિલોમાં 5 રેપ લાગી ગયા. હવે નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરશું કે 6 રેપ લાગે. અને છેલ્લી એક્સરસાઇઝ હતી આપણી ડિક્લાઇન બેન્ચ પ્રેસ. તેવડતો નથી, પણ તમારો ભાઈ એને નબળું કાંઈ મૂકતો નથી, એટલે એની એને છેલ્લે 60 કિલોમાં 4 સેટ તો મારી જ લીધા. પછી આપણે છેલ્લે ફિનિશ કર્યું વર્કઆઉટ પુશઅપથી. પુશઅપના 3 સેટ મારીને આજનું હતું આપણું આ ચેસ્ટનું વર્કઆઉટ મિત્રો.